અરે સિપાહીઓ, મને પ્રભુજીના દર્શન કરવા છે એટલે મને અંદર મંદિરમાં જવા દો. અંદર નહીં જવા મળે, અમારા પ્રભુની મનાઈ છે. અરે સિપાહીઓ, તો તમારા પ્રભુજીને કહેજો કે તમારો કોક લાડીલો અને માનીતો ભક્ત આવ્યો છે અને તમારા દર્શનની રાહ જુએ છે. ઓહ પ્રભુ, બાળકો તમારો લાડીલો અને માનીતો ભક્ત અંદર આવવા રજા માંગે છે. આવા દે કેમ? હારે સિપાહીઓ, મારે તો હારે કોઈ મારો ભગત આવ્યો હોય ત્યારે અંદર આવવા દે. હવે તો ભલેથી. ઓહો પ્રભુ, અમે મૃત્યુલોકના માનવી પ્રભુ, અને તમે ત્રણ ભુવનના નાથ છો, પણ પોતે પ્રભુજી થઈ આ પાટા શેના મોઢા છે? મારો ગેલો અને ગાડો ભગત મને લાડુ જમાડવા આવ્યો હતો. મેં લેટ લાડુ જમાડવાના કારણે એને મને લાડુના ઘા માર્યા, એટલા માટે લલન ભૂલી ગયા છે. ઓહો પ્રભુ, એ તો હું પોતે અજનલજી હતો. હરે આટલો ગુનો રે પ્રભુ માફ કરો. તમારે જે વચન જોઈએ એ મને હમણાં જ કહી દો, હું તમારી વચન પૂરા કરું. ઓહ પ્રભુ, મારા વજામણા દૂર કરો પ્રભુ. અરે આપો પુત્ર ને પરિવાર, ઓ ધીરે આપો પુત્ર ને પરિવાર, તારણા આપો હું કેમ ભૂલું છું? મારા પોકરગંજની અંદર 12 ગૌ સુધી ભૈરવ માણસની ફરકી જાય છે. 12 ગૌ સુધી પશુ પંખી પણ ફરકી નથી શકતી. તો પ્રભુજી પાસે આજે આવ્યો છું, તો પ્રભુ જેવો તેજસ્વી પુત્ર માંગુ કે ભૈરવને વશ કરી શકે. ઓહ દાદા, હું તમને આ મૂલ્યમાં પુષ્પ આપું છું, એની 12 માસ સેવા કરજો. તમારે ત્યાં પુત્રનો ભાવ બંધે અને પોતે ઓઢવા આવીશ. પ્રભુ,
મારા મેલે તમે અવતાર લીધો છે એની મને ખાતરી. તમારા મેલે કુમકુમ પગલા પડ્યા છે, ઉકળતી દેગ ઉતારી હશે અને મેલેમાં દ્વારા થયા છે તો માનજો દ્વારિકાનો નાથ. હો પ્રભુ ભલે. અને પ્રભુ તમે નરસિંહ મહેતાનો જે રાસ બતાવેલો એ રાસ આજે મને મારી આંખે પણ બતાવો પ્રભુ, એટલી કૃપા કરો. ભલે. હે મારું સાગરિયું ગોકુળ ગામ સૈયાર હાલો રે. હે મારું સાગરિયું ગોકુળ ગામ સૈયાર હાલો રે.
પ્રભુ મારે મેલે મેલેરા પધારજો હું તમારી વાટ જોઈશ પ્રભુ